નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનના વિડીયો ક્લાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 10 હેલો એરિન અને હેલો આલ્કેન સંયોજનોની અંદર આ સંયોજનોના નામકરણ છે એમની વાત કરવી છે. આજનો આપણો મુખ્ય ટોપિક છે નામકરણ. બરાબર છે. એમાં નામકરણમાં આપણે બે પ્રકારના નામકરણ જોવા જઈ રહ્યા છીએ. બરાબર છે. નામકરણ બે પ્રકારના જોશું. પહેલું સામાન્ય નામકરણ, સામાન્ય નામ. બરાબર છે. અને બીજો પ્રકાર જે ડિસ્કસ કરવો છે એ છે IUPAC નામ, ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. જે સંસ્થા છે, વૈશ્વિક સંસ્થા, એમના દ્વારા આપવામાં આવેલા નામ અને સામાન્ય નામ. બરાબર છે. હવે આમ તો ફોર્મ્યુલા સૂત્રની વાત કરીએ તો આલ્કાઇલ હેલાઇડ આ પ્રમાણે આનું નામકરણ થશે. અને આઈયુપીએસી નામના સૂત્રની વાત કરીએ તો એનું સૂત્ર થશે હેલો આલ્કેન. એટલે પહેલા કોઈ પણ હેલોજન સમૂહ જે છે એમનું નામ લખવાનું હોય, ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો, અને ત્યાર પછી જે આલ્કેન આવતો હોય આલ્કેનનું નામ. અહીંયા તો પહેલા આલ્કાઇલ સમૂહ લખવાનો, ત્યાર પછી જે હેલોજન પરમાણુ છે એમના આધારે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ રીતે નામકરણ કરવાનું રહેશે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આવું સંયોજન છે, એક્ઝામ્પલ તરીકે CH3Cl, તો આમનું સામાન્ય નામ શું થશે? બરાબર, તો એમનું સામાન્ય નામ થશે, આલ્કાઇલ સમૂહ છે એ મિથાઇલ, તો આપણે લખશું મિથાઇલ, મિથાઇલ, અને ત્યાર પછી તો કે હેલોજન સમૂહ છે Cl એટલે કે ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ. પરંતુ એનું આઈયુપીએસી નામ લખવું હોય તો આપણે આવી રીતે લખવું પડે, ક્લોરો મિથેન. હેલોજન સમૂહ છે ક્લોરીન એટલે ક્લોરો, અને હાઇડ્રોકાર્બન છે મિથેન એટલે ક્લોરો મિથેન. તો આ સામાન્ય નામ આઈયુપીએસી નામ થશે. આવી જ રીતે બીજા નામની વાત કરીએ આપણે, CH3 CH2Cl આ રીતનું હોય તો આપણે એમને કહેશું, બરાબર છે, આ નામને આપણે કહેશું બે કાર્બન છે એટલે મિથાઇલ ને બદલે થશે ઇથાઇલ. બરાબર છે. અને હેલોજન સમૂહ ક્લોરીન હોવાને કારણે થશે ક્લોરાઇડ. હવે એમનું આઈયુપીએસી નામ લખવું હોય તો હેલોજન સમૂહ પહેલા લખવાનો એટલે કે ક્લોરો, અને બે કાર્બન વાળો હાઇડ્રોકાર્બન, બરાબર, એટલે એ થશે ઇથેન, ક્લોરો ઇથેન. બરાબર છે. ત્યાર પછી ત્રીજા નામની વાત કરીએ આપણે તો માની લો કે આવા પ્રકારનું કોઈ સંયોજન હોય, CH3 CH2 CH2Cl, તો એમનું પહેલા સામાન્ય નામ કેવું થાય? તો સામાન્ય નામ થશે, જો 1 2 ને 3 કાર્બન વાળી હાઇડ્રોકાર્બન શૃંખલા છે એટલે એને કહેવાય છે પ્રોપાઇલ. બરાબર છે. શું કહેવાય છે? પ્રોપાઇલ. પ્રોપાઇલ ક્લોરાઇડ. હવે પ્રોપાઇલ ક્લોરાઇડ ઘણી બધી પ્રકારના હોય, ઘણી બધી પ્રકારના એટલે કે એક બે પ્રકારના હોઈ શકે, પણ આ જે પ્રોપાઇલ ક્લોરાઇડ છે એમાં જે હાઇડ્રોકાર્બન શૃંખલા છે એ સરળ શૃંખલા છે, નોર્મલ શૃંખલા છે, એટલે આને કહીશું આપણે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. સામાન્ય નામ શું થશે? નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. પરંતુ એમનું આઈયુપીએસી નામની વાત કરીએ તો આઈયુપીએસી નામ થશે ક્લોરો, અથવા તો 3 કાર્બન થી આગળની વાત કરવાની થાય ત્યારે આપણે આવું પણ લખી શકીએ 1 ક્લોરો. બરાબર, ક્લોરોપ્રોપેન અથવા તો 1 ક્લોરોપ્રોપેન.
બરાબર, આપણે 1 ક્લોરોપ્રોપેન લખીએ તો એ વધારે બેટર છે, કારણ કે 1 ક્લોરોપ્રોપેન આવે, 2 ક્લોરોપ્રોપેન આવે. જો ઉદાહરણ લઈએ આપણે, તો હવે ચોથું ઉદાહરણ આપણે આવું લઈ લઈએ. માની લો કે CH3 CH3. અહીંયા હેલોજન પરમાણુ વચ્ચેના કાર્બન સાથે જોડી દઈએ તો આમનું નામ શું થાય? તો જુઓ, અહીંયા હેલોજન ધરાવતો કાર્બન છે. હેલોજન ધરાવતો કાર્બન એટલે આ કાર્બન, એમની સાથે બે શાખા જોડાયેલી છે, 1 અને 2. બે શાખા જોડાયેલી છે એટલે આ જે કાર્બનિક સંયોજન છે એ દ્વિતીયક પ્રકારનું થશે, એટલે આને કહેવાય દ્વિતીયક. બરાબર, 2 ડિગ્રી એને શું કહેવાય? તો કે દ્વિતીયક. ત્યાર પછી 1, 2 અને 3 કાર્બનની સંખ્યા છે એટલે એને કહેવાય પ્રોપાઇલ. દ્વિતીયક પ્રોપાઇલ. અને હેલોજન પરમાણુ છે એ ક્લોરીન છે એટલે દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ, આવું નામ થાય એમ. બરાબર, 2 ડિગ્રી અથવા દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ. અને એનું સામાન્ય નામ આ રીતનું છે. આઈયુપીએસી નામ આપણે કરવાનું થાય તો આપણે નંબર દેવો પડે. બરાબર છે, શાખાને ઓછો નંબર મળે એ રીતના નંબર દેવો પડે. તો અહીંયા 1, 2 અને 3 શાખાને તમે જમણી બાજુથી ડાબી બાજુ કોઈ બાજુથી નંબર આપો. આ જે હેલોજન પરમાણુ છે એમની સાથે સંકળાયેલો કાર્બન એને 2 જ નંબર મળશે. તો આનું નામ થશે 2 ક્લોરોપ્રોપેન. એટલે તમે જ્યારે ક્લોરોપ્રોપેન લખતા હો ત્યારે હેલોજન પહેલા કાર્બન સાથે છે કે બીજા કાર્બન સાથે છે, હેલોજન સમૂહ કયા કાર્બન સાથે છે એમને ધ્યાનમાં લઈ અને 1 ક્લોરો 2 ક્લોરો એવું લખવું જોઈએ. તો આ બેઝિક વાત થઈ. બરાબર છે. હવે આ જે આનું આ સંયોજન છે એમને એક અલગ રીતે પણ આપણે લખીએ. બરાબર, તો CH સાથે આવી રીતે બે CH3 જોડાયેલા હોય. તો આ જે છે ને સ્વરૂપ એને આપણે શું કહીએ છીએ? આઈસોપ્રોપાઇલ. કેવું સ્વરૂપ કહીએ છીએ? આટલા સ્વરૂપને આઈસોપ્રોપાઇલ કહેવામાં આવે. બરાબર, અને એમાં અહીંયા હેલોજન કોઈ પણ જોડાઈ જાય તો આને કહેવાય છે આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડ. શું કહેવાય? આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આના બંધારણ બંને સરખા છે. કેવા છે? સરખા. પણ આવું બંધારણ જોઈને તમે શું આનું નામ લખી શકો? આવું બંધારણ જોઈ અને તમે એનું સામાન્ય નામ, આ નામ છે એનું કેવું નામ થશે? સામાન્ય નામ આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડ એવું લખી શકો. દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ લખી શકો, કારણ કે દ્વિતીયક બંધારણ છે. આવી રીતે લખો તમને સીધો ખ્યાલ આવી જાય કેવું બંધારણ છે દ્વિતીયક. પરંતુ આમાં બંધારણમાં થોડોક છે એ સમૂહનો ફેરફાર કરી નાખીએ આપણે શૃંખલાને. તો આ જે CH છે એમની સાથે બે CH3 જોડાયેલા છે. બરાબર, મિથાઇલ સમૂહ જોડાયેલા છે. ક્યાં બે? તો કે 1 અને 2. એના કારણે આ શું થઈ જશે? આઈસોપ્રોપાઇલ. બરાબર છે, આઈસોપ્રોપાઇલ થશે. એનું આઈયુપીએસી નામ લખવું હોય તો આઈયુપીએસી નામ શું થાય? 2 ક્લોરોપ્રોપેન. તો આ સંયોજનના બે સામાન્ય નામ થશે, દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ કહેવાય અને આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડ કહેવાય. આઈયુપીએસી નામ બંનેનું સરખું થાય. ખાસ આ એક ધ્યાન રાખવા જેવું છે. હજી આપણે આગળ વધીએ, થોડુંક વેરાયટી લઈએ આમાં. તો ચાલો કેટલાક વધારાના નામની ચર્ચા કરીએ. તો કોઈ આવું સંયોજન હોય, માની લો કે
બરાબર છે કે ભાઈ CH3 CH CH3 CH2 Cl બરાબર છે। તો આ સંયોજનનું સામાન્ય નામ શું થાય અને IUPAC નામ શું થાય આ બંને આપણે અહીંયા લખશું। તો આનું સામાન્ય નામ છે ને અહીંયા જો CH3 એક જ કાર્બન સાથે બે CH3 જોડાયેલા છે બરાબર સ્ટાર કરેલા કાર્બન સાથે બે CH3 જોડાયેલા છે એટલે આઈસો પ્રકારનું નામ થશે। કેવું થશે આઈસો બરાબર છે। પણ આઈસો માં કાર્બન કેટલા છે તો 1 2 3 ને 4 ટોટલ કાર્બન કેટલા છે 4 એટલે આઈસો પ્રોપાઇલ નહીં થાય પણ શું થશે બ્યુટાઇલ આઈસો બ્યુટાઇલ અને હેલોજન જોડાયેલો છે ક્લોરીન તો આને કહેવાય આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ। શું કહેવાય છે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ। હવે આમનું નામકરણ કરવામાં IUPAC પ્રમાણે બરાબર છે। તો IUPAC પ્રમાણે એમનું નામકરણ કરવામાં આવે તો 1 2 અને 3 આ રીતે નંબર આપશું બરાબર છે। હવે અહીંયા બે સમૂહ છે એક ક્લોરો સમૂહનો C છે બરાબર ક્લોરોનો C અને મિથાઇલનો M છે। તો અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે પહેલા C વાળો સમૂહ લખવાનો પછી M વાળો તો આનું નામકરણ થશે કંઈક આ રીતે થાય પહેલા કાર્બન ઉપર ક્લોરો સમૂહ છે 1 ક્લોરો બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે 2 મિથાઇલ 1 ક્લોરો 2 મિથાઇલ ત્યાર પછી આપણે શું લખી શકીએ તો કે ટોટલ કાર્બન આપણે 3 સુધી નંબર આપ્યા કાર્બન એટલે 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન 3 સુધી નંબર આપ્યા એટલે શું કહેશું પ્રોપેન આવું IUPAC નામ થશે। હવે એક બીજું આવું સંયોજન આપણે લખીએ તો CH3 બરાબર છે ત્યાર પછી ઉપર આપણે CH3 નીચે CH3 અને અહીંયા ક્લોરીન જોડેલું હોય અહીંયા તમે જોશો ને તો હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ આ સ્ટાર કરેલો કાર્બન એની સાથે ટોટલ 1 2 અને 3 શૃંખલા જોડાયેલ છે। કેટલી શૃંખલા જોડાયેલ છે 3 શૃંખલા એટલે આ તૃતીયક પ્રકારનું સંયોજન થશે। કેવા પ્રકારનું સંયોજન તૃતીયક એટલે આનું નામ થશે તૃતીયક સામાન્ય નામ થાય તૃતીયક। કાર્બન કેટલા છે તો કે 1 2 3 ને 4 જેટલા કાર્બન છે એટલા 4 હોય એટલે એને કહીશું આપણે બ્યુટાઇલ તૃતીયક બ્યુટાઇલ અને ક્લોરીન છે તો આપણે શું લખશું ક્લોરાઇડ તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ આવું એનું સામાન્ય નામ થશે। IUPAC નામ શું થાય સામાન્ય નામ તો આવું થયું એનું IUPAC નામ શું થશે IUPAC નામ થશે તો નંબર આપવા પડે આપણે બરાબર છે કાર્બન શૃંખલાને નંબર આપવા પડે। તમે વધુમાં વધુ બરાબર છે શૃંખલા નંબર આપે એ નિયમ પ્રમાણે ચાલે તો અહીંયા 1 વચ્ચેનો કાર્બન 2 અને નીચેનો કાર્બન 3 આવી રીતે નંબર મળશે બરાબર છે 1 2 અને 3 1 2 3 એમાં બીજા કાર્બન ઉપર ક્લોરો સમૂહ છે ને બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે બરાબર છે અને આપણે અહીં જોઈએ ક્લોરો પહેલા આવે મિથાઇલ પછી આવે તો નામકરણ શું થશે 2 ક્લોરો 2 મિથાઇલ 2 ક્લોરો 2 મિથાઇલ બરાબર છે અને 1 2 3 સુધી કાર્બનને નંબર આપ્યા છે એટલે આવશે પ્રોપેન શું આવશે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન આવા નામ થાય બરાબર છે। આગળ કેટલાક નામો જોઈએ આપણે તો માની લો કે આવું કોઈ સંયોજન હોય CH3 C બોન્ડ CH3
CH3 CH2 અને Cl. બરાબર છે. તો આ સંયોજન છે ને એમાં એક ખાસ સમૂહ જોડાયેલો છે, તમે જોઈ શકો છો અહીંયા. બરાબર છે. આ સમૂહને ખાસ ઓળખવો જરૂરી છે. આટલો ભાગ જે છે આટલો ભાગને કહેવામાં આવે છે નિયો પેન્ટાઇલ. શું કહેવામાં આવે છે? નિયો પેન્ટાઇલ. બરાબર. આવો કોઈ કાર્બન હોય, સ્ટાર કરેલો છે એવો કાર્બન, અને એમની સાથે 3 મિથાઇલ સમૂહ, 1 2 અને 3 મિથાઇલ સમૂહ, અને એક CH2 સમૂહ જોડાયેલો હોય અને એક અહીંયા નવો સમૂહ જોડાવાની સંભાવના હોય. તો આવો જે એટલો હાઇલાઇટ કરેલો બ્લુ પેનથી હાઇલાઇટ કરેલો ભાગ છે એને નિયોપેન્ટાઇલ કહેવાય. અને નિયોપેન્ટાઇલ સાથે ક્લોરો સમૂહ જોડાયેલો છે તો આનું નામ થશે નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. શું થશે? નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. હવે એમનું IUPAC નામ આપણે લખવું હોય તો અહીં ફરીવાર આનો સમૂહ લખું છું. જો CH3 C CH3 CH3 CH2 Cl. બરાબર છે. હેલોજન પરમાણુ છે, એમને ઓછામાં ઓછો નંબર મળે એ પ્રમાણે 1 2 અને 3 આ રીતે નંબર આપી દઈએ તો તમે જોઈ શકો છો આ નામ શું થશે. તો તમે અહીંયા પેલા એક વસ્તુ એ નોંધો કે પેલા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે અને બીજા કાર્બન ઉપર 1 અને 2, પેલા કાર્બન ઉપર ક્લોરો સમૂહ અને બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ છે. તો આનું નામકરણ આપણે આ રીતે કરશું. પહેલા 1 ક્લોરોનો કાર્બન C, બરાબર છે, એ પહેલા આવે, મિથાઇલનો M પછી આવે. બીજા કાર્બન ઉપર અને બીજા કાર્બન ઉપર 2 વખત 2 ડાયમિથાઇલ, 2 વખત શું છે? મિથાઇલ સમૂહ. બીજા કાર્બન અને બીજા કાર્બન એટલે 2 ડાયમિથાઇલ. 1 2 અને 3 સુધી નંબર આપ્યો એટલે એને શું કહેશું આપણે? પ્રોપેન. 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન આવું નામકરણ થશે. બરાબર છે. આ ઉપરાંત આપણે કેટલાક વધારાના નામ લખીએ તો આવું કોઈ બંધારણ હોય CH3 બોન્ડ અથવા તો આવું કોઈ બંધારણ હોય CH2 ડબલ બોન્ડ CH બોન્ડ Cl. બરાબર છે. એક બંધારણ આવું હોય CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 Cl. બરાબર છે. તો આ બે બંધારણ વિશે આપણે ભેદ સમજવો છે. તો અહીંયા શું થાય છે તો કે હેલોજન સાથેનો આ જે કાર્બન છે, બરાબર, એની સાથે ડબલ બોન્ડ હોવાને કારણે એમનું સંકરણ કેવું થશે? sp2. હેલોજન સાથેનો અહીંયા બીજા સંયોજનની અંદર જોડાયેલો કાર્બન છે એમની સાથે સિંગલ બોન્ડ જોડાયેલો હોવાને કારણે એનું સંકરણ થશે sp3. બરાબર છે. અને બાજુમાં રહેલો કાર્બન છે એમનું સંકરણ શું થાય છે? sp2. હેલોજન ધરાવતો કાર્બન sp3 હોય, બાજુમાં રહેલો કાર્બન sp2 હોય તો આ એલિફેટિક શૃંખલા ધરાવતો હેલો આલ્કેન પ્રકારનું સંયોજન હોવાને કારણે આને એલાઇલિક હેલાઇડ કહેવાય. અહીં હેલોજન તરીકે શું છે? હેલોજન તરીકે અહીંયા છે ક્લોરીન સમૂહ એટલે એલાઇલિક ક્લોરાઇડ આવું નામ થાય. પરંતુ અહીંયા તો શું છે? હેલોજન સાથેનો કાર્બન છે એનું સંકરણ સીધું જ તે sp2. બરાબર. તો આને કહેવાય વિનાઇલ. કેવું બંધારણ કહેવાય? વિનાઇલ. અને હેલોજન સમૂહ છે ક્લોરીન તો વિનાઇલ ક્લોરાઇડ. આ બંનેના સામાન્ય નામ થાય વિનાઇલ ક્લોરાઇડ અને એલાઇલિક ક્લોરાઇડ. હવે IUPAC નામ લખવા હોય તો શું થશે? તો આવો નંબર આપવો પડે. ફરીવાર અહીંયા બાજુમાં લખું કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH બોન્ડ Cl, આમનું IUPAC નામ શું થશે? તો આને નંબર આપો 1. બરાબર છે.
આને નંબર આપો 1 અને આને નંબર આપો 2. હેલોજન ધરાવતો કાર્બન છે એને ઓછો નંબર મળે એવો પ્રયત્ન કરવો પડે. બરાબર છે. હવે અહીંયા તમે જો તો 1 ક્લોરો પહેલા કાર્બન ઉપર કયો સમૂહ જોડાયેલો છે? ક્લોરીન. તો નામ થશે 1 ક્લોરો. 1 ક્લોરો અને 1 અને 2 ધરાવતું 2 કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન એટલે ઇથ 1 ક્લોરો ઇથ 1 ઇન. ઇથિન ને આપણે શું કહેશું? ઇથ 1 ઇન. પહેલા જ કાર્બન ઉપર ડબલ બંધ જોડાયેલો છે અને પહેલા જ કાર્બન ઉપર હેલોજન પરમાણુ એટલે 1 ક્લોરો. પહેલા કાર્બન ઉપર હેલોજન એટલે 1 ક્લોરો. ઇથ 2 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન એટલે ઇથ 1 ઇન મતલબ કે પહેલા કાર્બન ઉપર V1. અહીંયા તમે જુઓ તો આ જે બંધારણ છે બરાબર છે CH2 બરાબર. બંધારણ કેવા પ્રકારનું છે? CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ CH. એમનો સૌપ્રથમ નંબરિંગ કરવામાં આવે બરાબર. તો અહીંયા હેલોજન પરમાણુ કરતા પહેલું મહત્વ આપવામાં આવે છે એ છે ડબલ બંધ. બરાબર ને? સક્રિયતા શ્રેણીની વાત કરો તો આલ્કિન સમૂહ છે એ હેલોજન સમૂહ કરતા વધુ સક્રિય હોય છે. બરાબર. તો આને નંબર આપણે આપશું 1 2 3 અને 4. જો અહીંથી નંબર આપવા નથી 1 2 બરાબર છે. પહેલો સક્રિય સમૂહ આલ્કિન. અહીં સક્રિય સમૂહ આલ્કિન છે પણ અહીં 2 કાર્બન માં ગમે ત્યાંથી નંબર આપો. પહેલા કાર્બન ઉપર ડબલ બંધ આવે છે અને બીજી સાથે શું જોવાનું છે? શાખાને ઓછો નંબર મળવો જોઈએ તો ફરજિયાત આ જ કાર્બનને પ્રથમ નંબર આપો. અહીંયા તો તમે હેલોજન અને આલ્કિનની સરખામણી કરો તો આલ્કિન સક્રિય છે એટલે એને ન્યૂનતમ નંબર મળવો જોઈએ. બરાબર. તો એનું નામકરણ કરવામાં આવે તો તમે જોશો 4 ક્લોરો. ચોથા કાર્બન ઉપર કયો સમૂહ જોડાયેલ છે? પહેલા હેલો સમૂહ જોડે લખી નાખો એટલે 4 ક્લોરો. 4 ક્લોરો. ત્યાર પછી 1 2 અને 3 કાર્બન એટલે આપણે લખશું પ્રોપ. એમાં તમે જોશો ને તો પહેલા કાર્બન ઉપર શું છે? આલ્કિન. પહેલા કાર્બન ઉપર પ્રોપ 1 ઇન આવું એપીસી નામ થશે. 4 ક્લોરો પ્રોપ 1 ઇન. બરોબર છે. આગળ વધીએ કેટલાક નામોમાં. હવે કેટલાક બીજા અન્ય સ્વરૂપ ધરાવતા નામો આપણે લખવા છે. એમાં તમે જોઈ શકો છો એક આપણે આવું નામ સમાવેશ કરવું છે તો કે CH2Cl2. બરાબર છે. એક આપણે નામ આવું સમાવેશ કરવું છે CHCl3. એક આપણે આવું નામ કરવું છે CHBr3. બરાબર છે. તો આ 3 નામની વાત કરીએ પહેલા. તો આ જે નામ છે એમાં કોઈ એક હાઇડ્રોકાર્બન સાથે છે એ 2 હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એને કહેવામાં આવે છે મિથિલિન. મિથિલિન ક્લોરાઇડ. શું કહેશું આપણે એમને? મિથિલિન ક્લોરાઇડ. અથવા તો એમનું આઈયુપીએસી નામકરણ કરવું હોય તો એક જ કાર્બન સાથે 2 હેલોજન જોડાયેલો છે. બરાબર. અને હાઇડ્રોકાર્બન શૃંખલા એક કાર્બન ધરાવતી એટલે મિથેન. બરાબર છે. તો એને કહેવાય ડાયક્લોરો. આવું ના આવું થાય જો CH. બરાબર છે. CH આપણે વ્યવસ્થિત તમે સારી રીતે સમજી શકો એની માટે આપણે લખવું હોય તો CH H અને Cl આવી રીતે. તો પહેલા જ કાર્બન ઉપર બરાબર છે 2 હેલોજન જોડાયેલા છે એટલે ડાયક્લોરો. શું કહેશું આપણે? ડાયક્લોરો.
ટોટલ કાર્બનની સંખ્યા કેટલી? 1, એટલે ડાયક્લોરોમિથેન આવું થશે. શું કહેવાય એમને? ડાયક્લોરોમિથેન. હવે આ જે છે આમનું એક પ્રખ્યાત નામ છે, બરાબર. CaCl3 ને કહેવામાં આવે છે ક્લોરોફોર્મ. અને CHBr3 એમને શું કહેવામાં આવે? બ્રોમોફોર્મ. હવે તમને ખ્યાલ આવે CHI3 તો તમે શું કહેશો? આયોડોફોર્મ. CHF3 ફ્લોરોફોર્મ, બરાબર. CH સાથે ક્લોરીન, બ્રોમિન, આયોડીન આવા હેલોજન પરમાણુ 3 ની સંખ્યામાં જોડાયેલા હોય ત્યારે એમની પાછળ ફોર્મ પ્રત્યય લગાડવામાં આવે છે. ક્લોરો હોય તો ક્લોરોફોર્મ, ફ્લોરો હોય તો ફ્લોરોફોર્મ, બ્રોમો હોય તો બ્રોમોફોર્મ, આયોડો હોય તો આયોડોફોર્મ થશે. હવે એમના આઈયુપીએસી નામ લખતી વખતે હું એકનું લખું છું, કોઈ એકનું, બરાબર છે. આવી રીતે 3 ક્લોરીન જોડાયેલા હોય એક કાર્બન સાથે અને એક શું જોડાયેલો હોય? હાઇડ્રોજન. તો એમનું આઈયુપીએસી નામ શું થશે? તો કે ટ્રાય ક્લોરો. 1 2 3 ટોટલ કેટલા ક્લોરીન છે? 3. ટ્રાય ક્લોરો. અને કાર્બનની સંખ્યા કેટલી છે? કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 1, એટલે ટ્રાયક્લોરોમિથેન. આ નામ છે એ તમારા હોમવર્કમાં લખવાનું રહેશે, બરોબર. ટ્રાયક્લોરોમિથેન ઉપરનું નામ હોય તો નીચેનું નામ તમારા હોમવર્કમાં લખવાનું રહેશે. તો આ એક જુદા પ્રકારના સંયોજનો છે, બરાબર છે. હવે માની લો કે આવા પ્રકારના નામ હોય, શૃંખલા ધરાવતા, બેન્ઝીન રિંગ ધરાવતા, બરાબર છે. તો આમને ક્લોરોબેન્ઝીન જ કહેવાય ને. સામાન્ય નામ એ ક્લોરોબેન્ઝીન અને આઈયુપીએસી નામ પણ ક્લોરોબેન્ઝીન થાય. પરંતુ પહેલા અને બીજા કાર્બન ઉપર એક સરખા સમૂહ જોડાયેલા હોય, પહેલા અને બીજા કાર્બન ઉપર એક સરખા સમૂહ જોડાયેલા હોય તો અહીંયા કયું સ્થાન થશે? 1 2 સ્થાન, જેને કેવો સ્થાન કહેવાય? ઓર્થો. 1 2 સ્થાન ને કેવું કહેવાય? ઓર્થો સ્થાન કહેવાય. અંગ્રેજીમાં ન લખીએ તો ઓર્થો સ્થાન કહેવાય. કેવું સ્થાન? 1 2 એટલે ઓર્થો. તો આનું નામ થાય ઓર્થો. આવું ન લખવું હોય તો એની જગ્યાએ સ્મોલ ઓ લખવાનું, ઓર્થો ડાયક્લોરો બેન્ઝીન. સામાન્ય નામ શું થશે? ઓર્થો ડાયક્લોરો બેન્ઝીન, બરાબર છે. અને આઈયુપીએસી નામ શું થાય? તો કે આ પહેલા અને બીજા કાર્બન ઉપર ક્લોરીન સમૂહ જોડાયેલો છે. તો આઈયુપીએસી નામ છે 1,2. ક્લોરીન છે એ પહેલા અને બીજા કાર્બન ઉપર જોડાયેલા, 2 ક્લોરીન છે એટલે ડાયક્લોરો. અને કયા સંયોજન સાથે જોડાયેલા છે? તો કે બેન્ઝીન સાથે. તો 1 2 ડાયક્લોરો અને પાછળ લખશું આપણે બેન્ઝીન. આઈયુપીએસી નામ કંઈક આ રીતે થશે, બરાબર છે. હવે આવી રીતનું કોઈ બંધારણ હોય જેમાં પહેલા કાર્બન ઉપર અને ત્રીજા કાર્બન ઉપર બે સમાન, પહેલા કાર્બન ઉપર અને ત્રીજા કાર્બન ઉપર, આ પહેલું, આ બીજું અને ત્રીજો નંબર આપીએ તો અહીંયા કયું સ્થાન થયું? તો કે 1,3 સ્થાન, જેને કયું સ્થાન કહેવાય? તો કે મેટા. 1,3 સ્થાનને શું કહેવાય? મેટા કહેવાય. તો આનું નામ થશે મેટા ડાયક્લોરો બેન્ઝીન. શું નામ થાય? મેટા ડાયક્લોરો બેન્ઝીન. અને આઈયુપીએસી નામ શું થશે? તો કે પહેલા અને ત્રીજા કાર્બન ઉપર 1 અને 3 ઉપર બે વખત, એટલે કે ડાયક્લોરો. બે ક્લોરીન કેટલી વખત છે? 2 વખત. તો પહેલા કાર્બન ઉપર ને ત્રીજા કાર્બન ઉપર 2 વખત એટલે ડાયક્લોરો. અને કયા સમૂહ સાથે આ બધું જોડાયેલું છે? તો કે બેન્ઝીન સાથે. તો 1,3 ડાયક્લોરો બેન્ઝીન. એક તમને હોમવર્કમાં આપવામાં, માની લો કે આવું નામ હોય
આવું સંયોજન હોય એમાં પહેલા અને ચોથા કાર્બન ઉપર 1 2 3 4 ક્લોરો સમૂહ, સમાન ક્લોરો સમૂહ જોડાયેલા હોય તો હું તમને કહી દઉં 1,4 સ્થાન છે ને એને પેરા સ્થાન કહેવાય. કયું સ્થાન? પેરા સ્થાન. અને એમને સ્મોલ p વડે દર્શાવવામાં. સ્મોલ p નો મતલબ શું થશે? પેરા. તો તમારા હોમવર્કમાં શું લખવાનું છે? એમનું IUPAC નામ અને સામાન્ય નામ લખવાનું થશે. 1,2 હોય તો ઓર્થો, 1,3 હોય તો મેટા કહેવાય, 1,4 હોય તો પેરા સ્થાન કહેવાય.